આજે તો અચાનક જ ગારિયાધાર આવવાનું થયું. તો સ્વાગત છે તમારું અમારા મોર મિની વ્લોગમાં. આજે જવાનું છે ગારિયાધાર. થઈ ગયો શું તૈયાર ને આવી ગયા છે આશીષભાઈ ને મિતુલભાઈ મને લેવા. કરી દીધી આશીષભાઈ ગાડી 400 ની સ્પીડે. હું તો પોસ્ટ દેતો બેહી ગયો. અને તમે ન હોય તો આપણી આઈડી ને ફોલો કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો વ્લોગ કેવો લાગ્યો. અને પછી વાકી પૂછડી વાળો ભૂરિયો સિંહ જોયો. આવી ગયા છે આપણે ગારિયાધાર માં જવાનું છે આપણે દાદાના દર્શન કરવા. હવે આ કયો રોડ કેવાય તો મને નથી ખબર. તમે જોતા હોય તો તમે કોમેન્ટ કરી નાખજો. આવી ગયા આપણે દાદાના મંદિરે કરી લેવી દર્શન કરીને અમે આવી ગયા તળાવે જોયું તો અઢળક પક્ષીઓ જોવા મળ્યા. અને પછી બે પક્ષી તો મેં મોટા જોયા જે ફોટા પાડતા હતા. બે પક્ષીને હું લઈને નીકળી ગયો ગારિયાધાર ની બજારમાં. આખું ગારિયાધાર દેખાડીને અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે. એમાં પછી એક નાનું પક્ષી ડુંગરા ભાળી ગયું. મન કે મારે આયા ઉતરવું છે. મેં કીધું હેઠીનું ઉતર. ત્યાં તો ઉડવાની ટ્રાય મારી પણ ઉડાણું નહીં. અને પછી અમે આવી ગયા નાલંદા વિદ્યાલયમાં જ્યાં અમારા નાના ભાઈ અભ્યાસ કરે છે. એમાં હતો આજ તો રવિવાર એટલે બધા મિત્રો હતા ગ્રાઉન્ડમાં ને ભાઈને મળી લીધું ને અમે કરી દીધા ભાઈને બાય બાય. તો તમને અમારો મનુ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય. જય માતા.